અમદાવાદ પોલીસ કમિશનરે બ્રિજની મુલાકાત લીધી। ગઈકાલે સ્પેન બેસી જતા સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો। વૈકલ્પિક વ્યવસ્થા માટે રોડ ડાયવર્ટ કરવામાં આવ્યો છે। સીપી જીએસ મલિક દ્વારા એએમસીના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે। સુભાષ બ્રિજ હાલ બંધ કરવામાં આવ્યો છે। 5 દિવસ માટે સુભાષ બ્રિજ બંધ રહેશે। ત્યારે પોલીસ કમિશનર દ્વારા બ્રિજની મુલાકાત લેવામાં આવી છે, નિરીક્ષણ કરવામાં આવ્યું છે। જ્યારે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે ત્યારે મહત્વપૂર્ણ રીતે એએમસીના અધિકારીઓ સાથે સીપી જીએસ મલિક દ્વારા ચર્ચા પણ કરવામાં આવી છે। અમદાવાદ પોલીસ કમિશનરે બ્રિજની મુલાકાત લીધી, બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું। ગઈકાલે સુભાષ બ્રિજનો સ્પેન બેસી ગયો હતો, જેને કારણે હાલ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। 5 દિવસ તપાસ માટે થઈને બ્રિજ બંધ રાખવામાં આવશે અને અત્યારે જે પ્રમાણે સામે આવી રહ્યું છે, પોલીસ કમિશનર દ્વારા બ્રિજની મુલાકાત લેવામાં આવી છે। એએમસીના અધિકારીઓ સાથે પોલીસ કમિશનરે ચર્ચા પણ કરી છે। કમિશનર ઓફ પોલીસ જીએસ મલિક દ્વારા સુભાષ બ્રિજની મુલાકાત લેવામાં આવી। સ્પેન બેસી ગયાની જે ઘટના સામે આવી છે ત્યારબાદથી ઘણા સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે આજે મુલાકાત લેવામાં આવી છે, જે ચર્ચા કરવામાં આવી છે એએમસીના અધિકારીઓ સાથે, ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। અગાઉ જે પ્રમાણે સ્પેન જે બેસી જવાની ઘટના સામે આવી તેને લઈને હવે તપાસ આરંભવામાં આવી છે।